તરફ સેઈ નો ટુ ડ્રગ્સનું પોલીસ અભિયાન, બીજી તરફ સુરતમાં પરિણીત યુવકનું ડ્રગ્સના કારણે મોત. મૃતકના પરિવારે લગાવ્યા ગંભીર આરોપ. ઉન વિસ્તારમાં રહેતો છે પરિવાર. મૃતક અગાઉ માત્ર દારૂ પીતો હતો. છેલ્લા 25 દિવસથી એમડી ડ્રગ્સ લેતો હતો. ઓવરડોઝના કારણે પ્રથમ બ્રેન ડેડ થયો. આજે સારવાર દરમિયાન નીપજ્યું મોત. ઉન વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ. વિસ્તાર પોલીસ માટે હવે નવો પડકાર. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.